નમસ્તે ગુજરાત, હર હર મહાદેવ. કેમ છો તમે બધા મિત્રો? આજે મારે વાત કરવી છે કે આપણું કોઈ વ્યક્તિ સાથે વધારે પડતું અટેચમેન્ટ હોય, મોહ હોય તો એના શું પરિણામ આવે છે. મિત્રો, કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ સાથે આપણું કોઈ વધારે પડતું અટેચમેન્ટ હોય ને, વધારે પડતી માયા હોય ને આપણે, તો એ વસ્તુ છે ને એકંદરે આપને ક્યાંક ને ક્યાંક હર્ટ કરતી હોય છે, આપણને નુકસાન કરતી હોય છે. ક્યારેક એવું બને કે અમુક સંબંધો હોય ને એ તમારા તરફથી એક તરફી જ ચાલી રહ્યા હોય. સામેવાળી વ્યક્તિ હોય ને એને તમારી કાંઈ પડી ના હોય કદર. તમે કદાચ સામેથી કોલ મેસેજ ના કરો કે તમે સામેથી ન મળો ને એ વ્યક્તિને, તો એ કોઈ દિવસ તમને સામેથી કોલ કે મેસેજ નહીં કરે, તમને મળશે પણ નહીં. તો આવા સંબંધો વિશે મારી એક જ સલાહ છે મિત્રો, કે આવા વેન્ટિલેટર ઉપર, ઓક્સિજન ઉપર સંબંધો જીવતા હોય ને, તો વેન્ટિલેટર ઉપર સંબંધોને જીવાડવા કરતાં એમને ઈચ્છા મૃત્યુ આપવું વધારે સારું. ક્યારેક એવું બને કે તમારા કોઈ કપડાં હોય 6, 7, 8 મહિના થઈ ગયા છતાં પણ તમે પહેર્યા નથી, તો અત્યાર સુધી નથી પહેર્યા ને મિત્રો, તો આગળ પણ તમે નહીં જ પહેરો એને. તો બેટર છે કે આવી વસ્તુ બીજા કોકને ઉપયોગમાં આવે ને તો એ લોકોને આપી દો. જીવનમાં તમે જૂની વસ્તુઓ જે નકામી છે એને ખાલી નહીં કરો તો નવી અને સારી વસ્તુ છે એ તમારા જીવનમાં આવશે કઈ રીતે. અને બીજી એક વાત એ કરવાની કે ઘણા બધા વ્યક્તિઓ એવા સારા હોય છે કે એમ વિચારતા હોય છે કે બસ સામેવાળી વ્યક્તિને મારા તરફથી કંઈ ખોટું ન લાગે, બધી વાતનું ધ્યાન રાખતા હોય છે કે એને દુઃખ ન લાગે, એને ખોટું ન લાગે, એને આ ગમશે, આ નહીં ગમે. તો મારું કહેવાનું એટલું જ છે મિત્ર, કે બીજાનું વધારે પડતું આવું ધ્યાન રાખો છો ને તમે, એમાં ક્યાંક ને ક્યાંક તમે તમારી જાતને જ હર્ટ કરી રહ્યા છો. તો બીજાને શું લાગશે કે બીજા શું વિચારશે, આ વિચારવામાં તમે સૌથી વધારે કોઈને દુઃખી કર્યા હોય ને તો એ તમે પોતે છો. તો એક વખત અરીસાને સામે જઈને તમારી પોતાની જાતની માફી માંગી લેજો મિત્રો. પેલી સંસ્કૃત કહેવત છે ને કે તુંડે તુંડે મતિર ભિન્ના, કે જેટલા માણસો હોય ને એની બધાની અલગ અલગ સોચ હોય, વિચારસરણી હોય. તો તમે ગમે એટલા સારા હશો ને, અમુક માણસો એવા હોય કે એ લોકોએ જે પરસેપ્શન્સ બનાવેલા છે ને તમારા વિશે એ ક્યારેય નહીં બદલે. તો વધારે પડતા આવા સારા બનવાની કોશિશ ન કરવી. અને સૌથી પહેલી વાત તો એ છે કે તમે તમારી જાતને ખુશ રાખતા શીખો. અને એક વસ્તુ એ કહેવાની થાય છે કે તમારા ફોનમાં અમુક એવા સ્ક્રીનશોટ્સ પડ્યા છે, અમુક વિડીયોઝ પડ્યા છે, અમુક એવી મેમરીઝ, અમુક એવા ચેટ્સ પડ્યા છે કે જેનાથી છે ને તમને એટલો લગાવ છે ને કે તમે એને ડિલીટ પણ નથી કરતા. અને એ વસ્તુ તમે જો ભવિષ્યમાં જોશો ને તો તમને ક્યાંક ને ક્યાંક દુઃખ જ આપશે, પીડા જ આપશે. તો શરૂઆત તમારા ફોનથી જ કરો. એવા સ્ક્રીનશોટ્સ, એવી અમુક મેમરીઝ હોય તો એને ડિલીટ કરો. અરે તમે તમારા ફોનમાંથી પણ ડિલીટ નથી કરતા તો તમારા જીવનમાંથી આવી નકામી વસ્તુઓ કઈ રીતે કાઢશો તમે? આપણી જે વિચારસરણી, આપણી મેન્ટાલિટી હોય ને વસ્તુ પ્રત્યેની કે વ્યક્તિ પ્રત્યેની, એ છે ને આપણી જીવનશૈલી ડિફાઇન કરતી હોય છે કે આપણે ભવિષ્યમાં બીજી વસ્તુઓને લઈને શું વિચારશું, શું કરશું. તો સેલ્ફ લવ કરતાં શીખો, પોતાની જાતને મહત્ત્વ આપતા શીખો. સંબંધો મહત્ત્વપૂર્ણ છે પણ એક તરફા હોય ને તો જરાક તમારે વિચારવા જેવું છે કે તમે ક્યાંક તમારી જાત સાથે તો અન્યાય નથી કરી રહ્યા ને. હર હર મહાદેવ.